વિકાસશીલ ગુજરાતમાં આવેલા ગીરના છેવાડાનું ધારી શહેર અને તાલુકા મથક ધારી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવેલ છે. તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂરી સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગયેલ છે અને તે તરફ ધ્યાન આપવામાં આવતું નથી. ધારીની સિવિલ હોસ્પિટલમાંથી અન્ય શહેરોમાં જ્યારે દર્દીઓને રિફર કરવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડતી હોય છે. સરકારી હોસ્પિટલના આંગણામાં એક એમ્બ્યુલન્સ સૌને જોવા મળે છે, પરંતુ એ વર્ષોથી બંધ હાલતમાં પડી છે. આ એમ્બ્યુલન્સ કે જે ગરીબ દર્દીઓ માટે માત્ર 190 રૂપિયામાં અમરેલી પહોંચાડતી હતી, પરંતુ આ એમ્બ્યુલન્સ સેવા લાંબા સમયથી બંધ છે. એટલે ગરીબ દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે. ખાનગી એમ્બ્યુલન્સના 1000થી 1200 રૂપિયા ચૂકવીને ધારીથી અમરેલી કે અન્ય શહેરોમાં સારવાર લેવા માટે પહોંચવું પડે છે. ગરીબ દર્દીઓને ફરજિયાત એમ્બ્યુલન્સનો ખર્ચ કરવો પડે છે. ખખડધજ બિલ્ડિંગની જગ્યાએ અદ્યતન હોસ્પિટલ બને તે સારી વાત છે, પરંતુ અદ્યતન હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો સરકારી હોસ્પિટલ માત્ર બિલ્ડિંગ પૂરતું જ સુવિધાજનક ગણાશે. સરકારી હોસ્પિટલમાં મોટાભાગના ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અથવા તો અકસ્માત સમયે ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, જાગૃત શહેરીજનો અને વેપારી મંડળના હોદ્દેદારો ધારી શહેરની અદ્યતન હોસ્પિટલ બને તે પહેલાં જ વર્ષોથી છીનવાઈ ગયેલી નજીવા દરની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવે એ ખૂબ જ આવશ્યક છે અને તેવી માંગ પણ છે. સામાન્ય રીતે સત્તા પક્ષની વિરુદ્ધમાં વિરોધ પક્ષ હોય છે અને લોકોને પાયાની સુવિધાઓ નથી મળતી ત્યારે વિરોધ પક્ષ પ્રદર્શન કરી અથવા તો રજૂઆત કરીને લોકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી સવલતો ઊભી કરતો હોય છે, પરંતુ ગરીબ દર્દીઓને જરૂરી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવા નથી સત્તા પક્ષને કોઈ રસ કે નથી વિરોધ પક્ષને કોઈ રસ. આ પણ એક નરી વાસ્તવિકતા ધારી શહેર અને તાલુકાની જનતાએ સમજવા જેવી છે. ધારી શહેરની સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે લોકોની વ્યાજબી માંગણી સ્વીકારવી કે ન સ્વીકારવી એ તંત્રએ જોવાનું રહેશે. પાર્ટ ટાઈમ ચોકીદાર ધારી સીએચસીમાં એમ્બ્યુલન્સની જરૂર હોવાથી માંગણી કરવામાં અગાઉ એક વખત માંગણી કરેલી છે. અગાઉ પણ 2-3 વખત રજૂઆત કરી છે. આજે પણ ઇન્ટરવ્યૂમાં રજૂઆત કરીએ છીએ કે ગરીબ માણસો માટે એમ્બ્યુલન્સ 190 રૂપિયામાં અમરેલી પકડવા માટે જરૂર છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી. હજી પ્રાઇવેટવાળા 1200 લે છે, બોલો એ તો ભલે. ધારી સરકારી સીએચસી હોસ્પિટલના ડ્રાઈવર અરવિંદભાઈ લીંબાસિયા આજે એમ્બ્યુલન્સ કંડમ થવા હોવાથી કિલોમીટર પૂરા થયેલ હોવાથી બંધ હાલતમાં પડી છે, જે વહેલી તકે સરકારશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે તો આપવા નમ્ર વિનંતી. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.